રાજકોટ વાસીઓ જો તમે યાજ્ઞિક રોડ ઉપર નીકળતા હોય ને તો સાવધાન, કેમ કે આ રોડ 4 મહિના માટે બંધ રહેવાનો છે. સર્વેસર ચોકમાં ગણેશ ઉત્સવ દરમિયાન ઉપરાનો સ્લેબ તૂટી ગયો હતો. હવે તેનું કામ રોકડ ગતિએ છેલ્લા 2.5 વર્ષથી ચાલુ રહ્યું છે. આ કામને આગળ વધારવા માટે હવે યાજ્ઞિક રોડ ઉપર રામકૃષ્ણ ડેરીથી લઈને રાજકોટ કલા લેબ સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. હવે આ રોડ બંધ કરતા ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન થવાની છે. તો જાણીએ કે અહીંના વેપારીને હવે કેવી હાલાકી પડવાની છે અને વાહન ચાલકોને પણ કેટલું હેરાન થવાનું છે. હવે એમાં એવું છે કે રોડ બંધ કરે અને જો જરૂર જ પડે કોર્પોરેશન ને કોઈમાં કોઈ એને ઓલી કરવાની આવતી નથી કે અમારે વાંધો લેવાનો, પણ જેટલું જરૂરી હોય એટલું બંધ કરે તો સારું. બાકી બિનજરૂરી ખોટે ખોટો 50-50 મીટર બંધ રાખે અને એનાથી બધાના ધંધા રોજગાર બંધ રહે એ તો ખોટું જ થાય. અને જે બિચારા ભાડાની જગ્યા વાળા આવી છે એ તો ભાડા વાળા તો બેરમ આવી જાય. લગભગ ઓછામાં ઓછા 150 વેપારી થાય આજુબાજુના થઈને. અમારી રજૂઆત એક જ છે કે જેટલી જરૂરી હોય એટલો જ રોડ બંધ કરે. આડા પતરા નાખી અને બંધ કરી દે તો પછી ધંધા કેમ થાય? ધંધા ઉપર ખૂબ જ એની અસર આવશે. અને જે રોડ બ્લોક કરવાની વાત છે એમાં જો સરકાર એવું વિચારી કરી શકે કે ઓછામાં ઓછી જગ્યામાં પતરા મારીને કરી શકે તો બધાનું સચવાઈ જાય, એ લોકોનું કામ સચવાય અને અમારા જેવા જે લીઝ ઉપર રાખીને બેઠા છે શોપ તો એમને સર્વાઈવમાં ઈઝી પડે. કારણ કે એમ પતરા મારવાથી સાવ બ્લોક જ થઈ જશે, રોડ અવર જવર જ બંધ થઈ જશે તો વેપારીઓ કેવી રીતે વેપાર કરશે? આજે જે લીઝ રાખીને બેઠા હોય એને તો ભાડા છે, પગાર ખર્ચ છે, એ બધા ખર્ચા કેવી રીતે લોકો કાઢી શકે? એ તો 4 મહિના ઓફિશિયલી વાત છે પણ કામ કેટલું ચાલશે એનો તો કઈ અંદાજ જ નથી ને. ચોમાસું વચ્ચે આવશે તો વરસાદમાં તો કઈ કામ થવાનું જ નથી. તંત્રને એવી અપીલ કરીએ કે બને એટલું ઓછું જે લોકોનું બંધ કરવાની વાત છે રોડ એમાં કઈ વધારે ઓછો બંધ કરી અને જો સપોર્ટ કરી શકતા હોય તો પોસિબલ હોય એવું કરવું જોઈએ કે જેથી કરીને વેપારીઓને તકલીફ ઓછી પડે. પડવાની તો છે પણ ઓછી પડે એમ.